टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હોસ્પિટલ વિવાદનો મુદ્દો હવે કેબિનેટ બેઠકમાં ચર્ચાશે। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। ખ્યાતિ વિવાદ અને નવી એસઓપીના સૂચનો પર ચર્ચા થશે। અમદાવાદ સહિત રાજ્યની કાયદો વ્યવસ્થા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં ટેકાના ભાવે ચાલતી ખરીદી પ્રક્રિયામાં કેટલા સેન્ટરો પર ખેડૂતોને પડતી તકલીફોની ફરિયાદ મુદ્દે પણ ચર્ચા થશે। આગામી 5 ડિસેમ્બરના રોજ યોજાનારા કૃષિ મહોત્સવના કાર્યક્રમ સહિત મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, ખ્યાતિ હોસ્પિટલ વિવાદનો મુદ્દો આજે કેબિનેટ બેઠકમાં ચર્ચાઈ શકે છે અને કયા કયા મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે, શું જાણકારી? ચોક્કસથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 10 વાગે કેબિનેટ બેઠકનો જે છે તે આરંભ થઈ ચૂક્યો છે। બેઠકની જો વાત કરીએ તો બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને બેઠકની અંદર જે છે તે મનોમંથન કરવામાં આવશે। ખાસ કરીને નજર કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ખ્યાતિ હોસ્પિટલનો જે રીતે વિવાદ સામે આવ્યો છે, આ વિવાદને લઈને પણ ગત સપ્તાહે મુખ્યમંત્રી આરોગ્ય વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમના વિરુદ્ધ જે છે તે આકરા શબ્દોમાં સૂચના આપી હતી કે જે રીતે પીએમજેવાય કાર્ડ અંતર્ગત હોસ્પિટલો દર્દીઓના ઓપરેશન કરીને તેમના જીવન સાથે ખિલવાડ કરે છે, તે માટે એસઓપી જે છે તે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે બનાવવી જોઈએ। જો કે એક સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે। આરોગ્ય વિભાગે એસઓપીની કેવી તૈયારીઓ કરી છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। એટલે કે આરોગ્ય વિભાગ દ્વારા જે તૈયાર કરેલી એસઓપી છે તેના મુદ્દા મુખ્યમંત્રી સમક્ષ અને આરોગ્ય પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેની અંદર જે સૂચનો હશે તે સૂચનો ઉપર મુખ્યમંત્રી જે છે તે ચર્ચા કરશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની જો વાત કરીએ તો બેઠકની અંદર અમદાવાદ સહિત રાજ્યમાં જે રીતે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડી છે તે મુદ્દે પણ જે છે તે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી જે હત્યાના બનાવો બની રહ્યા છે તેને રોકવા માટે જે રીતે 2 દિવસ પહેલાં રાજ્યના ગૃહપ્રધાને જે છે તે અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, સૂચનાઓ આપી હતી અને પોલીસે પણ તેને લઈને કામગીરી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરી છે। ત્યારે પણ આજની કેબિનેટ બેઠકની અંદર અમદાવાદમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે કેવા પ્રકારના હજુ પ્રયાસો કરવા જોઈએ તેને લઈને કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત આગામી 5મી ડિસેમ્બરના રોજ કૃષિ વિભાગ દ્વારા જે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત જે રીતે અત્યારે ખેડૂતો રવિ સિઝન પાકની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે ત્યારે તેઓને પાણી સમયસર મળી રહે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે છે તે કડાણા ડેમના માધ્યમથી સુજલામ સુફલામ નહેરથી જે છે તે પાણી મળી રહે તે માટે પણ આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। ઉપરાંત રાજ્યની નીતિ વિષયક જે નિર્ણયો જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં ચાલી રહ્યા છે તે મામલે પણ આજે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। જી મલ્હાર, જાણકારી માટે આપનો આભાર।